દીકરા ગણેશ અને બીજો કાર્તિકેય એક દિવસ બંને વાદે ચડ્યા. એક કહે હું જબરો અને બીજો કહે હું જબરો. આ જોઈ માતા બોલ્યા કે તમે બંને કેમ ઝઘડો છો? મારી વાત સાંભળો. તમે બંને આખી દુનિયા ફરી આવો, તીર કરી આવો, બેમાંથી જે પહેલો ઘરે આવે તે જબરો. કાર્તિકેય તો માતાને પગે લાગીને ચાલી નીકળ્યા દુનિયા ફરવા, અને ગણેશજી બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા, આટલું મોટું પેટ અને આટલું ભારે માથું ના હોત તો હું પણ કાર્તિકેયની જેમ દોડીને આખી દુનિયા ફરી આવતો. એ મનમાં ને મનમાં વિચાર કરી અને પછી બોલ્યા, માતા તમે અહીંયા સિંહાસન ઉપર બેસો. પિતાજી તમે પણ અહીંયા સિંહાસન ઉપર બેસો. પછી તેઓ માતા પિતાની પૂજા કરી. પછી એ તેના માતા પિતાની પૂજા કરી, પગે લાગ્યા અને તેમની એક વાર, બે વાર, ત્રણ વાર એમ કરી 68 વખત પ્રદક્ષિણા પૂરી કરી અને બોલ્યા કે સાચું તીર્થ તો માતા પિતા છે અને સાચી પૂજા પણ માતા પિતાની પૂજા છે. આ જોઈ શિવજી બોલ્યા કે ગણેશ તું નાનો છે પણ ઘણો સમજદાર છે. તે માતા પિતાની પૂજા કરી તારી પૂજા કરશે.